સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી આપની સેવામાં નવા વિડીયો સાથે હાજર છું। તો વાલા મિત્રો, આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 8મી ફેબ્રુઆરી 2026 અને રવિવાર। પંચાંગ કહે છે મહા મહિનો, કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે, સ્વાતિ નક્ષત્ર, ગંડ યોગ, તુલા રાશિનો ચંદ્ર અને મકર રાશિનો સૂર્ય। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ બપોરે 12:41 થી 2:05 સુધી છે અને રાહુકાળ 4:53 થી સાંજે 6:18 સુધી છે। આ બંને સમય અશુભ સમય છે। અશુભ સમયની અંદર શુભ કાર્ય, શુભ યાત્રા ન થાય। શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડિયું, સારું મુહૂર્ત તમારે લેવું જોઈએ, જેમાં ઉત્તમ અભિજીત મુહૂર્ત નો સમય બપોરે 12:19 થી 1:04 સુધીનો છે। આ સમયની અંદર તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। તો વાલા મિત્રો, આ હતું પંચાંગ। હવે વાત કરીશું આજના ઉપાયની। તો આજના ઉપાયમાં વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો, નાહવા માટે બેસો, ત્યારે નાવાના પાણીની અંદર 1 ચમચી જેટલા કાળા તલ પધરાવવાના અને ત્યાર પછી એ તલને પાણીમાં મિક્સ કરવાના। તે જ પાણીથી તમારે નાહવાનું છે। શુદ્ધ પાણી ઉમેરી શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ તમે કરી શકો। વાલા મિત્રો, આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી સ્નાન કાર્ય પતી જાય, કપડાં પહેરી લો, ત્યાર પછી તમારે ચોખ્ખા ઘીનું તિલક તમારા કપાળમાં અને તમારી નાભી પર કરવાનું છે। આ તમારું બીજું કાર્ય છે। આ કાર્ય પતી જાય, તિલક પણ થઈ જાય, ત્યાર પછી તમારે સીધું સંધ્યા કાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું, શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણની રામાયણજીનો પાઠ અને એક હનુમાન ચાલીસા શ્રી હનુમાનજી દાદાને અર્પણ કરવાના અને અંતે સૂતા પહેલા પોતાની જ પથારીમાં બેસવાનું, પલાઠી વાળવાની। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, આ મંત્ર યથાશક્તિ તમારે જપવાનો છે। તો વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। જે મારા વાલા મિત્રનો જન્મદિવસ તારીખ 8મી ફેબ્રુઆરી 2026 અને રવિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સૌ પ્રથમ તો એમના જન્મદિવસની શુભકામના। શ્રી હનુમાનજી દાદા બલબુદ્ધિને વિદ્યા આપે, એમની બધી મનોકામના પૂર્ણ કરે અને એમનું રક્ષણ પણ કરે। વાલા મિત્રો, ઉપાયના ભાગરૂપે સવારે મેં કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે જ તમારે ઘીનું તિલક પણ કરવાનું, સાથે સાથે તમારે ગૌશાળાએ જવાનું, ગાયોને લીલું ઘાસ નું દાન કરવાનું છે। જો લીલું ઘાસનું દાન ના થાય તો રોકડ રૂપિયા તમે આપી શકો, દાન કરી શકો, અથવા તમારા ઘરમાં બનેલું ભોજન એ તમે ગાયોને અર્પણ કરી શકો છો। વાલા મિત્રો, આટલું કાર્ય થઈ ગયા પછી સંધ્યાકાળ થાય તે પહેલા ચોખા ઘીમાં બનેલી મીઠાઈ તમારે નાના નાના બાળકોને વહેંચવાની છે। સાથે એક બીજું કાર્ય કરવાનું છે કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા કોઈ પણ મહાદેવના મંદિરના પૂજારીને અથવા મંદિરની અંદર તમારે ચોખાનું દાન કરવાનું છે। બસ આટલું કરી લો, ભગવાનની કૃપાથી આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે। વાલા મિત્રો, જેની મેરેજ એનિવર્સરી 8મી ફેબ્રુઆરી 2026 ને રવિવારના દિવસે છે, તેવા બધા જ વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું, વડીલોના આશીર્વાદ લેવાના છે। પોતાના જ વડીલોને તમારે કોઈ પણ પ્રકારની ભેટ આપવાની છે અને જો શક્ય હોય તો વસ્ત્ર, અલંકાર તમે આપી શકો છો। જો એટલું આપી દેશો, ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। સાથે સાથે ગૌશાળામાં જવાનું, ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે, અથવા તમારા ઘેર જે ભોજન બન્યું હોય એ ભોજન તમે જમાડશો, ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે। સાથે સાથે કોઈ પણ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં જરૂરિયાતમંદ વ્યક્તિને, દેવ મંદિરે અથવા કોઈ પણ પૂજારીને અથવા કોઈ પણ બ્રાહ્મણને ચોખા, ઘી અને ખાંડનું જો દાન કરશો તો તમને સારું પરિણામ પ્રાપ્ત થશે। વાલા મિત્રો, આ હતો આજનો ઉપાય। મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે। મારી યુટ્યુબની ચેનલનું નામ છે દુષ્યંત પાઠક। તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા,
કારણ કે બેલ આઇકન દબાવશો તો જ્યારે હું નિયમિત એક વિડીયો લોડ કરું છું અને આ જ્યોતિષને લગતા મારા બધા જ વિડીયો તરત જ તમને જોવા મળે એટલા માટે તમારા મોબાઈલ પર નોટિફિકેશન પણ આવશે. તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવજો. સાથે સાથે મારું ઇન્સ્ટાગ્રામ અને મારું ફેસબુક પેજ છે જેનું નામ પણ દુષ્યંત પાઠક છે, એને તમે ફોલો કરજો, મારા પેજને લાઇક પણ કરજો અને એક પ્રાર્થના કરું છું કે મારા બધા જ વિડીયોને તમે શેર કરજો. જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચી જાય તો એમના જીવનમાં પણ પરિવર્તન આવી શકે. હું દરરોજ કહું છું, નિયમિત કહું છું કે આ ઉપાય 24 કલાકમાં પરિણામ નહીં આપે. નિયમિત ઉપાય કરતા જશો ત્યારે ગ્રહો બેલેન્સ થશે અને એકવાર ગ્રહો બેલેન્સ થયા પછી તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન દૂર થશે. તો વાલા મિત્રો, નિયમિત મારા આ ઉપાયના વિડીયોને જુઓ અને તમારી બધી જ મુશ્કેલીઓમાંથી છુટકારો મેળવો. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.